બોલો ખેડૂત યુટ્યુબમાં મૂકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં આપતા. તમે શું પૂછવું છે? બસ કેમ છો મજામાં સાહેબ? મજામાં, ફાઇન. હવે સાહેબ મારે જમીન અમે અદલા બદલી કરેલી છે. અમારા દાદાએ એમની અનુકૂળતા અમારું ખેતર એમના ખેતરની નજીક હતું અને એમનું ખેતર અમારા ખેતરની નજીક હતું. બરોબર છે. પાણીનો કોઈ પ્રશ્ન નતો. અદલા બદલી નજીક પાડોશીના કારણે અમે અદલા બદલી કરી હતું આજે 50 વર્ષ પહેલા, 75 ની અંદર. ઓકે. ત્યારબાદ અમે કોઈ દસ્તાવેજ કે કશું કર્યું નથી. અમારા દાદાઓ વિશ્વાસથી અત્યાર સુધી રહ્યા. હવે અમારા ખેતર જે અદલા બદલી છે અત્યારે 50 વર્ષથી છે કબજો, એ ખેતર પાસે થઈને રોડ નીકળ્યો. એટલે હવે પેલા વ્યક્તિની અમારી થોડી દાનત બગડી એમ કે ભાઈ આની કિંમત હવે વધી ગઈ છે એટલે હવે તમે તમારા ખેતરમાં જતા રહો ને અમે અમારા ખેતરમાં આવી જઈએ. અત્યારે અમે અમારા ખેતરમાં અડુસા વાવીને 15 વર્ષથી મોટા કરેલા છે. તમારે બંનેમાંથી કોઈ એકબીજાનો કબજો છોડવાનો રહે નહીં. એમાં લેન્ડ ગ્રેબિંગ લાગુ પડે નહીં. કાયદો ક્યાંય ફરિયાદ દાખલ કરે તો એને હક આપે નહીં. બેમાંથી એકઈને છેલ્લે તમારે રસ્તો એ જ થાય, ફેરબદલી દસ્તાવેજ કરવાનો જ રહે. એ તમને દસ્તાવેજ કરવા માટે અમે કહ્યું, બહુ પ્રયત્ન કર્યા. અમારા પપ્પાના વખતે જીવતા હતા ત્યારે કહ્યું હતું, પણ મારા પપ્પા કે ક્યાં જતું રહેવાનું છે, શું કરવું છે, શા માટે કરવું છે, કે એ તો પછી થઈ જશે. આ બધી તકલીફો એની જ છે. હા બસ 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 કઈ વાંધો નહીં, રાહ જુઓ, સમય પાકે નહીં. તમે જઈ શકો કોર્ટમાં ફેરબદલી દસ્તાવેજના અધિકાર માટે, પણ એવી હું સલાહ આપતો નથી. કારણ કે પૈસા બગાડવાની વસ્તુ છે, લાંબો સમય ખેંચવાની વસ્તુ છે. એટલો સમય ખેંચો, એટલા સમયમાં તો કદાચ સામેવાળાનો વિચાર બદલી જાય અને ફેરબદલી દસ્તાવેજમાં રાજી થઈ જાય. બરાબર. હવે હું સાહેબ મારું ખેતર હાલ મારા કબજામાં છે ને અડુસા વાયેલા છે, એમાં હું પંચનામું કરાવીને મામલતદારના રેવન્યુ આધારે કંઈક કરી શકાય? કેસ જ દાખલ કરવાનો એટલે પ્રાંતમાં ફેરબદલી દસ્તાવેજ માટે સામે પ્રાંતમાં દાખલ કરવું એમ? મામલતદાર તો કઈ લેશે જ નહીં, ના પાડી દેશે. બરાબર. પ્રાંતમાં રોજ કામ થશે. બરાબર. બરાબર. પણ સામે ઓળો તૈયાર હોય તો સરળ થાય, સામે ઓળો તૈયાર ન હોય તો પછી સિવિલ કોર્ટમાં જવું પડે. અત્યાર સુધી તૈયાર હતા, છેલ્લા 5 વર્ષ પહેલા. કામ ચલાવવું પડતું, આપણે સિવિલમાં નથી જવું, પ્રાંતમાં કેસ દાખલ કરો ને. બરાબર. પછી પ્રાંત કહી દે, હુકમ કરે ન સામે થાય તો પછી સિવિલ કોર્ટને અધિકાર છે. બરાબર. પ્રથમ પ્રાંતમાં જ જાવ ને, પ્રાંત સાંભળશે તો ખરા જ નોટિસ આપશે સામેવાળાને. એ સસ્તી સરળ સિદ્ધપુરની જાત્રા, સમજો. એટલે 1975 સાહેબ પાણી પત્રકમાં અમારા ખેતરમાં એમનું નામ ચડેલું છે 1 જ વર્ષ માટે, અને એમનું નામ અમારા ખેતરમાં પણ ચડેલું છે. બરોબર છે. પણ એના પછી પાછું તલાટીએ કોઈ ધ્યાન નહીં, અમે કોઈ પાણી પત્રક કઢાવી નહીં, એના પછી પાછું હતું એ જૂના નામ પ્રમાણે જ એને પાણી પત્રક. જ્યાં સુધી રેવન્યુ રેકર્ડમાં આધાર પુરાવા સાથે આપણે રજૂઆત ન કરીએ ત્યાં સુધી રેવન્યુ રેકર્ડ બદલે નહીં. કબજા આપણે ફરી જઈએ. બદલ્યું છે સાહેબ, એક વખત 1 વર્ષે સુધારો થઈ ગયો હોય, પણ પાછો મૂળ જગ્યાએ લેવો હોય, સાધનિક કાગળને કઈ પુરાવા તો જોઈએ ને. બરાબર. પુરાવા નહીં ખાવ થોડું હાલે. ભલે ને કબૂલાતનામા જોઈએ, ત્યારે કબૂલાતનામા હતા, અત્યારે જે એગ્રીમેન્ટ છે ને હવે તો દસ્તાવેજ થઈ ગયા. વચકાળામાં એગ્રીમેન્ટ હાલતા હતા. બરાબર. હવે સ્પષ્ટ નિયમ છે, સરકાર કહે છે એમને સ્ટેમ્પ ડ્યુટી દો. પેલા એગ્રીમેન્ટ હાલતા હતા 300 ના સ્ટેમ્પ ઉપર, જે તે સમય કરી નાખ્યા હતા, હાલી ગયા હતા. બરાબર. જે થઈ ગયું છે તે સમયે થઈ ગયું. હવે સરકાર એમ કહે છે કે સ્ટેમ્પ ડ્યુટી ભરી વિના અવેજ ભલે દસ્તાવેજ કરો, પણ સ્ટેમ્પ ડ્યુટી ભરો. બરાબર. અને રજીસ્ટર દસ્તાવેજ કરો, એના આધારે સામે બદલે. એની પેલા તો ઘણું થતું હતું, ઉડાફાય થતા હતા, નંબર એ બદલાવી દેતા હતા, એવું બધું હતું. બરાબર. ઉડાફા એટલે એને નંબર તમારો આપી દે, તમારો નંબર એને આપી દે, આવું થતું હતું. અત્યારે નવી પેઢીના કોઈને એમ કે ઉડાફા એટલે શું તો ખબર ન હોય. હવે એવું બધું બંધ થઈ ગયું. મૂળ વ્યક્તિ સ્ટેમ્પ ડ્યુટી નો પ્રશ્ન આવીને ઉભો રહ્યો એટલે જ. ના, સ્ટેમ્પ ડ્યુટી તમે તૈયાર છીએ? તમે તૈયાર છો? સરકાર એમ કહે છે, નહીં તો સામે વાળાને કઈ બોલાવા જવું ન પડે. ઉડાફા થઈ જાય ને એટલે એનો નંબર તમને અપાઈ જાય, તમારો નંબર એને આપી જાય, કઈ બોલવાની જરૂર ન પડે એકબીજાને ક્યાંય. એટલે પ્રાંતમાં એક થઈ શકે. હવે નથી કરતું પ્રાંતમાં. સ્ટેમ્પ ડ્યુટી કહું છું ને, સરકારને સ્ટેમ્પ ડ્યુટી જોઈએ છે. આવક માટે બરાબર. ઓકે. હવે સાહેબ એક બીજો પ્રશ્ન થોડો અંગત હતો, માતાજીના પ્રસંગનો ગામતળમાં. એમાં સાહેબ અમારી એ 75ની સાલની 79માં રીસર્વે આવ્યું ને, એ પેલા રીસર્વે નું પેલું માપણી કરીને પછી જે હક દાવા કરવાના થાય એ વખતે અમારા માતાજીના જે વહીવટકર્તાઓ હતા ને, એમને કોઈ પુરાવા રજૂ ના કર્યા, એટલે માતાજીની જગ્યાનું મંદિરની જગ્યા છે એ શ્રી સરકારમાં થઈ જાય છે.
તો હવે એ અમારે પાછી મેળવવા માટે પ્રાંતમાં અપીલ હમણાં કરી છે. પ્રાંતમાં અપીલ ભલે કરી, એમાં તમે માગો પ્રાંત પાસે કે અમે આની જંત્રીની કિંમત ભરીને ખરીદવા તૈયાર છીએ, એ સીધો ને સારો રસ્તો છે. બરાબર, એ તો અત્યારે તો અપીલ કરી છે, પછી જે કે છે એ પ્રમાણે કદાચ થોડું પ્લસ કરીને કહી દેવાનું કે અમે જંત્રીની રકમ ભરવા તૈયાર છીએ, છેલ્લે ચુકાદો આપણી અનફેવર આવે ને એટલે. બરાબર, ધાર્મિક જગ્યા છે એટલે આપી દેશે. ઓકે ઓકે, ભલે. આમ તો આપણે બીજા કોઈ જવાબ નથી આપતા, ધાર્મિક જગ્યા નહોતો એટલે તમને જવાબ આપી દીધો, કારણ કે નગર શું થાય છે હું આમાંથી નવરો નથી થતો. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. ભલે ભલે, ઓકે. ના તમારા બધા વિડીયો ને બધું હું સરસ રીતે જોઉં છું, અને અમારા કિસાન સંઘની કાર્ય દર મહિને મીટિંગ થાય ખેડૂતો સાથે, અમે બેસીએ છીએ ત્યારે એમાં ક્યારેક જરૂર હોય તો બોલાવજો મને. જાજા ખેડૂતો ભેગા થાય ને કઈ રેવન્યુના માર્ગદર્શન જરૂર હોય તો 2 કલાક કાઢજો, આવીશ. ચોક્કસ ચોક્કસ, થેન્ક યુ સાહેબ. ભલે આવજો, હું મારા ખર્ચે આવીશ. તમારે મને કઈ દેવાનું નથી. ના 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 એવું નથી. 500 કિલોમીટર થાય તમારું, મારા ખર્ચે આવીશું. ના ના ચોક્કસ ચોક્કસ. ભલે, ઓકે, થેન્ક યુ સાહેબ.